વિષય વિજ્ઞાન ચેપ્ટર 11 માનવીની આંખ અને રંગબેરંગી દુનિયા. આજે આપણે જુદા જુદા રંગ વિશે સમજવાનું છે. એટલું આપણે શીખી નાખીએ. પ્રકિરણ એટલે કે વિકિરણ પામતા પ્રકાશનો રંગ એ કણોના કદ ઉપર આધાર રાખે છે. પ્રકિરણ કરતા કણોના પરિમાણ એટલે કે કદ પર આધાર રાખે છે. નાના મોટા અત્યંત બારીક કણો મુખ્યત્વે વાદળી રંગના પ્રકાશનું પ્રકિરણ કરે. જુઓ ને ધ્યાન આપો. નાના કણો હોય, નાના કણો એ વાદળી રંગના પ્રકાશનું પ્રકિરણ કરે છે. એટલે આપણને આકાશ છે એ વાદળી આકાશ છે એ ભૂરા રંગનું દેખાય છે. જુઓ ધ્યાન આપો. પ્રકિરણ પામતા પ્રકાશનો રંગ કણોના કદ એટલે શું? બહુ જ નાના, મોટા અને બહુ જ મોટા. તો ત્રણ પ્રકાર છે. કદ બહુ નાનું હોય તો પ્રકિરણ પામતા પ્રકાશનો રંગ વાદળી એટલે કે આકાશ જેવું થોડો દેખાય છે. માટે આપણને આકાશનો રંગ વાદળી કે ભૂરો દેખાય છે. કરે છે. જ્યારે મોટા કણો વડે મોટી તરંગ લંબાઈ મોટી તરંગ લંબાઈ વાળા પ્રકાશનું પ્રકિરણ થાય. એટલે કે લાલ કણોનું કદ મોટું હોય તો આપણને વસ્તુ કેવી દેખાય છે? તો લાલ રંગની દેખાય છે. જુઓ, વાળા પ્રકાશનું પ્રકિરણ થાય છે. જો પ્રકિરણ કણો મોટા હોય તો રંગ કેવો દેખાય? લાલ દેખાય છે. એટલે કે ભયદર્શક સિગ્નલ રેલગાડી અથવા તો બસમાં જે સિગ્નલો હોય છે, સિગ્નલો લાલ પીળું બરોબર છે અને લીલું સિગ્નલ હોય છે. તો લાલ સિગ્નલ કેમ દેખાય છે? તે વખતે ધૂળ હોય, ધુમાડો ધુમ્મસ હોય તો પણ દૂર સુધી લાલ રંગ દેખાય અને અકસ્માત થાય નહીં. માટે કહેવાનો ભાવ શું છે કે કણો મોટા હોય તો પ્રકિરણ પામતો પ્રકાશ લાલ રંગનો દેખાય છે. કરતા કણોનું કદ બહુ મોટું હોય તો શું થાય? તો પ્રકિરણ પામતો પ્રકાશ સફેદ દેખાય છે. જો કણો બહુ જ મોટા હોય તો પ્રકાશ કેવો દેખાય છે? આ પરદેશી કણો છે. સ્વચ્છ આકાશનો વાદળી કે ભૂરો રંગ કેમ દેખાય છે? વાદળી રંગ કેમ હોય છે? આપણે વાતાવરણમાં હવાના અણુઓ અને બીજા બારીક બહુ મોટા કણો હોય દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈ કરતા નાના પરિમાણ ધરાવે છે. નાના દ્રશ્ય પ્રકાશ. આ કણો લાલ રંગની મોટી તરંગ લંબાઈના દ્રશ્ય પ્રકાશ કરતા ભૂરા રંગ તરફની નાની તરંગ લંબાઈના દ્રશ્ય પ્રકાશના પ્રકિરણ માટે વધુ અસરકારક છે. જુઓ અહીંયા ભૂરા રંગની તરંગ લંબાઈ બરોબર છે. માટે નાના કણો વધારે અસરકારક છે. માટે લાલના ઓછા છે. છે
સ્વચ્છ આકાશ ભૂરું દેખાય. લાલ રંગના પ્રકાશની તરંગ લંબાઈ ભૂરા રંગના પ્રકાશની તરંગ લંબાઈ કરતાં આશરે છે. જો સરકારી પરીક્ષામાં એક માર્કમાં આવે છે લાલ રંગના પ્રકાશની તરંગ લંબાઈ ભૂરા રંગના પ્રકાશની તરંગ લંબાઈ કરતાં આશરે 1.8 ગણી હોય છે. લાલ રંગની ભૂરા કરતાં બરોબર, એટલે લાલની તરંગ લંબાઈ વધારે છે. લાલ રંગની તરંગ લંબાઈ વધારે છે અને ભૂરા રંગની તરંગ લંબાઈ ઓછી છે. બરોબર છે. હવે લાલની ભૂરાથી કેટલા ગણી છે તો 1.8 ગણી છે. માટે આ વાદળી દેખાય છે. જ્યારે સૂર્યપ્રકાશ વાતાવરણમાંથી પસાર થાય છે ત્યારે હવાના ભારે કણો ભૂરા રંગના પ્રકાશનું લાલ રંગના પ્રકાશ કરતાં વધુ પ્રબળતાથી પ્રકીર્ણન કરે છે. પ્રકીર્ણન પામેલો ભૂરો પ્રકાશ આપણી આંખમાં પ્રવેશે છે. માટે સ્વચ્છ આકાશમાં જો પૃથ્વીને વાતાવરણ ન હોત તો ન થાત નહીં. જો એક નવો પ્રશ્ન છે તો જો પૃથ્વીને વાતાવરણ ના હોય તો સૂર્યપ્રકાશનું પ્રકીર્ણન એટલે કે વિકિરણ થાય નહીં. તો પૃથ્વી પર વાતાવરણની હાજરીને કારણે આપણને આકાશ ભૂરું દેખાય છે. પણ જો પૃથ્વી પર વાતાવરણ ના હોય તો આકાશ કાળા રંગનું દેખાય. જો નવો પ્રશ્ન છે કે ગમે તે અંતરિક્ષ યાત્રી એટલે આકાશમાં અંતરિક્ષ યાત્રીને આકાશ ભૂરાના બદલે કાળા રંગનું કેમ દેખાય છે તો અવકાશમાં વાતાવરણ ન હોય માટે સૂર્યપ્રકાશનું પ્રકીર્ણન થતું નથી. માટે આકાશ ભૂરા રંગને બદલે કાળા રંગનું દેખાય છે. પરિણામે આપણને આકાશ અંધકારને દેખાતું હોત. અત્યંત ઊંચાઈએ ઉડતા યાત્રિકોને આકાશ કાળો જોવા મળે છે કારણ કે આટલી ઊંચાઈએ પ્રકીર્ણન પ્રભાવી હોતું નથી. તમે જોયું હશે કે ભયદર્શક સિગ્નલમાં પ્રકાશનો રંગ જો એક કારણ આવે છે ભયદર્શક આ સિગ્નલમાં બરોબર છે પ્રકાશનો રંગ લાલ ભય એટલે કે દેખાતું સિગ્નલમાં પ્રકાશનો રંગ લાલ હોય છે. તો પહેલું જોયું ત્યારે તો કણો મોટા હોય તો રંગ લાલ દેખાય તો દૂર સુધી દેખાય. ધુમ્મસ ધૂળ વગેરેમાં પણ લાલ રંગ દેખાય માટે અકસ્માત થાય નહીં. રંગ લાલ રાખવામાં આવે છે. તમને ખબર છે શા માટે? લાલ રંગનું ધુમ્મસ અથવા ધુમાડાથી સૌથી ઓછું પ્રકીર્ણન થાય છે. તેથી જો આઈએસપી છે લાલ રંગનું ધુમ્મસ કે ધુમાડાથી બધાથી ઓછું પ્રકીર્ણન થાય છે માટે તે દૂર સુધી પણ લાલ રંગ દેખાય છે.
ઘણા દૂરથી પણ લાલ રંગ જોઈ શકાય છે. હવે નવો પ્રશ્ન છે. પહેલા આપણે સમજી લઈએ. જો કણો નાના તો રંગ ભૂરો કે વાદળી, ભૂરો કે વાદળી. કણો મોટા તો રંગ લાલ, અને બહુ જ મોટા તો પ્રકીર્ણન પામતા પ્રકાશનો રંગ સફેદ હોય છે. હવે સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે સૂર્યનો રંગ કેવો હોય? લાલ હોય. બરોબર છે? તો કાળા જોઈએ છે. સૂર્યનો રંગ. શું તમે સૂર્યોદય અથવા સૂર્યાસ્ત સમયે આકાશ તથા સૂર્યને જોયા છે? શું તમે વિચાર્યું છે કે સૂર્ય અને તેની આજુબાજુનું આકાશ લાલાશ પડતું શા માટે દેખાય છે? ચાલો આપણે આકાશનો ભૂરો રંગ અને સૂર્યોદય તથા સૂર્યાસ્ત સમયે સૂર્ય લાલાશ પડતો શા માટે દેખાય છે તે સમજવા એક પ્રવૃત્તિ કરીએ. પ્રવૃત્તિ. એક અભિસારી લેન્સ L1 લઈને મુખ્ય કેન્દ્ર પર એક તીવ્ર પ્રકાશનો સ્ત્રોત પાત્રમાંના ચમકતો કિરણ વૃક્ષાને સૂર્યનો સમજવામાં મદદ. જો આકાશનો ભૂરો રંગ સૂર્યોદય વખતે અને સૂર્યાસ્ત સમયે લાલ રંગ દેખાય છે. આ પ્રમાણે મળે છે. ક્ષિતિજ પાસે સૂર્યમાંથી આવતો પ્રકાશ સૂર્યમાંથી આવતો વાતાવરણમાં હવાના ઘટ્ટ આવરણમાંથી હવા જેવા ઘટ વધારે અંતર કાપીને આંખ સુધી આપણી આંખમાં પ્રવેશે છે. બંને પરંતુ પણ મધ્યાહને રહેલા સૂર્યમાંથી આવતા પ્રકાશને છે જ્યારે પ્રમાણમાં ઓછું અંતર કાપવું પડે છે. બપોરે સૂર્ય સફેદ દેખાય છે કેમ કે માત્ર થોડાક જ ભૂરા અને જાંબલી રંગનું પ્રકીર્ણન થાય છે. તે વખતે ભૂરા અને જાંબલી રંગનું પ્રકીર્ણન થાય છે. ક્ષિતિજ પાસે ભૂરો પ્રકાશ અને ટૂંકી તરંગ લંબાઈના પ્રકાશનો મોટો ભાગ કણો વડે પ્રકીર્ણન પામે છે. આથી આંખની આંખો સુધી પહોંચતો પ્રકાશ મોટી તરંગ લંબાઈનો હોય છે. આનાથી જો ભૂરા પ્રકાશનું પ્રકીર્ણન થાય સૂર્યને મોટી તરંગ લંબાઈ વાળો લાલ પ્રકાશ દેખાય છે. માટે સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે સૂર્યનો રંગ લાલ હોય છે. સૂર્યનો લાલાશ પડતો દેખાવ ઉત્પન્ન થાય છે.